ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જે ચંદ્રની રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2026ના રોજ થવાનું છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં મુખ્ય ગ્રહ તરીકે ઓળખાય છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરશે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે। તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્ય કર્ક રાશિ ગોચરનો કેવો થશે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 5મા ભાવના સ્વામી છે અને તે હાલમાં તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે। આનો અર્થ એ છે કે સૂર્ય તેના 12મા ભાવથી પસાર થઈ રહ્યા છે। આ બંને પરિસ્થિતિઓ પ્રતિકૂળ માનવામાં આવે છે। 4થા ભાવમાં સૂર્યનું ગોચર પર પ્રતિકૂળ માનવામાં આવે છે અને 5મા સ્વામીનું 12મા ભાવમાં ગોચર પર પ્રતિકૂળ છે। આ ગોચર અનુકૂળ પરિસ્થિતિઓ ઘટાડી શકે છે। જો તમે વિદ્યાર્થી છો તો તમને તમારા શિક્ષણ અથવા અભ્યાસ અંગે કેટલીક ચિંતાઓ થઈ શકે છે। જો કે ઉચ્ચ ગુરુ સાથે સૂર્યનું જોડાણ થવું કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે। તેથી વડીલોનું માર્ગદર્શન અને શિક્ષકોના આશીર્વાદ કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે, પરંતુ આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે। જો તમે યુવાન છો તો તમે તમારા પ્રેમ જીવન સાથી અથવા બાળકો વિશે ચિંતિત હોઈ શકો છો। આ સમયગાળા દરમિયાન તમારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે। વધુમાં ખાતરી કરો કે પરિવારમાં કોઈ તકરાર ન થાય। તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે, કારણ કે સૂર્ય ઉચ્ચ ગુરુ દ્વારા સમર્થિત છે। સૂર્યનું જળ રાશિઓમાં વધુ પ્રભાવ ન હોવાથી ઉચ્ચ ગુરુના આશીર્વાદથી સંતુલન જાળવવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 4થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 3જા ભાવમાં સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવતું માનવામાં આવે છે, ત્યારે કર્ક રાશિ જળ રાશિ હોવાથી તેના સંપૂર્ણ પરિણામોમાં અવરોધ આવી શકે છે। તેમ છતાં સૂર્ય અને ગુરુની યુતિ તમારા આત્મવિશ્વાસને વધારશે। તમારી આસપાસના લોકો તમને ટેકો આપતા જોવા મળશે। જો કે થોડી ખચકાટ સાથે તમે તમારી યોજનાઓમાં પણ સફળતા મેળવશો। જો કે મુસાફરી ફાયદાકારક રહેશે। તમે તમારી મુસાફરી દરમિયાન સાવધાની રાખજો તો પરિણામો વધુ સારા રહેશે। ખાસ કરીને જો તમે જાતે વાહન ચલાવો છો તો વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું। આ ગોચર સારા સમાચાર પણ લાવી શકે છે અને તમારું સારું વર્તન તમારા પડોશીઓ સાથેના તમારા સંબંધોને સુધારવામાં મદદ કરી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ, મિથુન રાશિની। તો મિથુન રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના 3જા ભાવના સ્વામી છે અને બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। સામાન્ય રીતે બીજા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી। વધુમાં સૂર્ય કર્ક રાશિમાં પણ ગોચર કરી રહ્યા છે, જે બંને પ્રતિકૂળ માનવામાં આવે છે। પરિણામે સૂર્ય નાણાકીય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। જો કે આ મુશ્કેલીઓ નોંધપાત્ર રહેશે નહીં, કારણ કે ઉચ્ચ ગુરુ ધનના કારક હાલમાં ધનના ભાવમાં સ્થિત છે। સૂર્ય હજુ પણ તેમની અનુકૂળ નાણાકીય પરિસ્થિતિને વિક્ષેપિત કરી શકે છે, તેથી આ ગોચર દરમિયાન નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂરત રહેશે। પરિવારના સભ્યો વચ્ચે નાના મોટા મતભેદો થઈ શકે છે। તેમની વચ્ચે ભાવનાત્મક અસંતુલન દેખાઈ શકે છે। આવી સ્થિતિમાં તમારે ઓછામાં ઓછું ખાતરી કરવી જોઈએ કે તમારી વાણી સભ્ય અને સૌમ્ય રહે, નહીં તો તમારા શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે છે। આનો અર્થ એ છે કે પરિવારના કોઈ સભ્ય તમારા હેતુથી અલગ રીતે અર્થઘટન કરી અને તમારાથી ગુસ્સે થઈ શકે છે। ચોક્કસ સાવચેતી રાખીને ગુરુ સૂર્યના નકારાત્મક પ્રભાવોને ઘટાડવાનો પ્રયત્ન કરશે
અને તમે તમારા નાણાકીય અને પારિવારિક બાબતોને સંતુલિત કરી શકશો. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 16 જુલાઈથી કર્ક રાશિમાં સૂર્યનું ગોચર આગામી 1 માસ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.